નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। તો આજે આપણે વાત કરીશું એક નવી ભરતી વિશે જે આવી છે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી સુરેન્દ્રનગરમાં। પદનું નામ છે સપોર્ટ પર્સન। તો ચાલો એની બધી જ વિગતોને બરાબર સમજીએ। જો સ્ક્રીન પર જે દેખાઈ રહી છે ને એ આ ભરતી માટેની ઓફિશિયલ જાહેરાત છે। આનો મતલબ એ છે કે આપણે જે પણ વાત કરીશું ને એ એકદમ પાક્કી અને ભરોસાપાત્ર માહિતી હશે, સીધી એમના તરફથી જ। તો આ તકને પૂરી રીતે સમજવા માટે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખીશું। ભરતી ક્યાં છે, કઈ પોસ્ટ છે અને એમાં શું કામ કરવાનું છે, કોણ અરજી કરી શકે, કેવી રીતે અરજી કરવાની અને હા, સૌથી અગત્યનું મહત્વની તારીખો કઈ છે। ચાલો તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી। આ તક આવી છે ખાસ સુરેન્દ્રનગર જિલ્લા માટે। ચાલો જોઈએ કે કયો વિભાગ આ ભરતી કરી રહ્યો છે। આ ભરતી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવી રહી છે। તમને ખબર જ હશે ને કે આ વિભાગ બાળકોના અધિકારો અને એમની સુરક્ષા માટે ખૂબ જ મહત્વનું કામ કરે છે। હવે આવીએ પોસ્ટ પર કે ભાઈ પદ કયું છે અને એમાં જવાબદારીઓ શું હોય છે। ચાલો આ સેક્શનમાં આપણે પદનું નામ, ટોટલ કેટલી જગ્યાઓ ખાલી છે અને નોકરી કાયમી છે કે કોન્ટ્રાક્ટ પર એ બધું જાણીએ। તો જો સપોર્ટ પર્સન પદ માટે ટોટલ 4 જગ્યાઓ ખાલી છે। જગ્યાઓ બહુ વધારે નથી એટલે કોમ્પિટિશન તો રહેવાની જ, એ વાત ધ્યાનમાં રાખીને જ અરજી કરવાની રહેશે। હવે આ સ્લાઇડમાં જે વાત છે એ ખરેખર સમજવા જેવી છે। આ સપોર્ટ પર્સનની જે ભૂમિકા છે એ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આધારિત છે અને એમનું મુખ્ય કામ શું? તો જે પોક્સો એક્ટ છે એના હેઠળ અસર પામેલા બાળકોને જરૂરી મદદ અને સપોર્ટ પૂરો પાડવાનો। એટલે કે આ માત્ર એક નોકરી નથી પણ એક બહુ જ મોટી અને સંવેદનશીલ જવાબદારી છે। ઓકે, તો હવે આગળ વધીએ અને સમજીએ સૌથી મહત્વનો સવાલ કે આ પદ માટે કોણ અરજી કરી શકે છે। લાયકાતના જે નિયમો છે એને બરાબર સમજવા ખૂબ જ જરૂરી છે, જેથી અરજી કરવામાં કોઈ ભૂલ ન થાય। અહીંયા છે ને અરજી કરવા માટે 2 અલગ અલગ રસ્તા આપ્યા છે। પહેલો રસ્તો એવા લોકો માટે છે જેમની પાસે સોશિયલ વર્ક, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન કે પછી બાળ વિકાસ જેવા વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે માસ્ટર ડિગ્રી છે। અને બીજો રસ્તો એમના માટે છે જેમણે ગમે તે વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું હોય પણ એમની પાસે બાળ શિક્ષણ, વિકાસ કે સુરક્ષાના ક્ષેત્રમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે। ભણતર અને અનુભવ સિવાય ઉંમરની પણ એક મર્યાદા નક્કી કરવામાં આવી છે। અરજી કરનારની ઉંમર 25 થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ। આ એકદમ સ્પષ્ટ અને પાક્કો નિયમ છે। સારું, માની લો કે લાયકાત છે, તો હવે અરજી કરવી કઈ રીતે? ચાલો એની આખી પ્રોસેસ શું છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ। પ્રોસેસ એકદમ સિમ્પલ રાખી છે। પહેલું, એક અરજી લખીને તૈયાર કરવાની છે। બીજું, એની સાથે બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડી દેવાના। અને ત્રીજું, એને જે પોસ્ટલ સર્વિસ કહી છે એનાથી જ મોકલવાની છે। હવે અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ્સ મોકલવાના છે એનું લિસ્ટ અહીંયા છે। શૈક્ષણિક લાયકાતના બધા જ પ્રમાણપત્રો, અનુભવના દાખલા, જન્મનો પુરાવો, ઓળખપત્ર અને હા, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો। અને યાદ રાખજો, આ બધાની ઝેરોક્સ પર પોતાની સહી કરવાની છે, એટલે કે સેલ્ફ અટેસ્ટેડ કોપી મોકલવાની છે। આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે। જાહેરાતમાં સાફ લખ્યું છે કે અરજીઓ ફક્ત રજિસ્ટર્ડ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી જ સ્વીકારવામાં આવશે। આ સિવાય બીજા કોઈ પણ રીતે મોકલેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, એટલે આ બાબતે ખાસ કાળજી રાખવી। ચાલો હવે આપણે છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર આવી ગયા છીએ। અહીં આપણે અરજીની છેલ્લી તારીખ અને એ પછીની પ્રોસેસ શું હશે એના પર ધ્યાન આપીશું। કોઈ પણ ભરતીમાં સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે। ચાલો આનો જવાબ જાણીએ। ઓફિશિયલ સૂચના પ્રમાણે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર જ પોતાની અરજી મોકલી દેવાની રહેશે। આનો મતલબ એ છે કે સમય ખૂબ જ ઓછો છે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે જાહેરાત ક્યારે પ્રસિદ્ધ થઈ હતી। એ તારીખ છે 24 માર્ચ 2026। એટલે આ તારીખના આધારે 10 દિવસ ગણીને છેલ્લી તારીખ નક્કી કરી લેવાની। અરજીની પ્રોસેસ પૂરી થયા પછી જે ઉમેદવારો શોર્ટલિસ્ટ થશે અને લાયક ગણાશે એમનો સીધો સંપર્ક કરવામાં આવશે અને એમને વોક ઇન ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। એટલે અરજી કર્યા પછી કોલ કે ઈમેલ પર ધ્યાન રાખવું। તો આને માત્ર એક નોકરી તરીકે ના જોવી જોઈએ, પણ બાળ સુરક્ષા જેવા એક અતિ મહત્વના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવાની એક તક તરીકે જોવી જોઈએ।
જે લોકો પાસે સાચી લાયકાત અને અનુભવ છે એમના માટે સમાજમાં એક સકારાત્મક બદલાવ લાવવાનો આ એક શ્રેષ્ઠ માર્ગ બની શકે છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.